હેલો નમસ્કાર દોસ્તો, હું છું તમારો આરકે અને એમઆર એક્ટિંગ બોય ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો। આજે મગફળી ઉખેડવાનું ચાલુ કરી દીધેલું છે, તમે જોઈ શકો છો, પબ્લિક પણ આવી ગયેલું છે। અને દોસ્તો આટલો આખો નંબર પૂરો કરવાનો છે, તો બન્યા રહેજો વિડીયોમાં। तेरे संग चल मेरी चाहत है, जीना अब मुश्किल नहीं तेरे बिना। तेरी हर मुस्कान मेरी जिंदगी की रोशनी, तू मेरी हर ख्वाहिश, तू मेरी हर कहानी। तेरे संग जिंदगी बन जाए, तेरे संग ख्वाबों को मिल जाए। तेरे संग जिंदगी बन जाए, तेरे संग ख्वाबों को मिल जाए। तेरे संग दिल को चुराने लगी तेगी, तेरे संग दुनिया भुलाने लगी। तेरे संग दुनिया भुलाने लगी, तेरे संग तानी हर लम्हा मुझे। तेरी हर बात पे दिल को समझाना है, तेरी आंखों में खोना मैं चाहता हूँ। तेरे बिना जीना मैं नहीं चाहता हूँ, तेरे संग ख्वाबों को मिल जाए। तेरे संग जिंदगी बन जाए, तेरे संग ख्वाबों को मिल जाए। चलो दोस्तों, હવે થોડુંક તમને સમજવાનું કમ। દોસ્તો આ છે એક મગફળીનો દાણો, થડ અને મૂળ। દોસ્તો તમે જોઈ શકો છો, આ મગફળી છે ને એકદમ આપણા જીવન સાથે સંકળાયેલી છે। કેમ કે દોસ્તો જે આ મૂળ દેખાઈ રહ્યું છે એ અંદર જમીનની અંદર રહી જાય છે અને દાણો બહાર થઈ જાય છે। એટલે કે દોસ્તો આપણે જ્યારે બીજ જમીનની અંદર રોપીએ છીએ અને જેમ જેમ મગફળી મોટી થતી જાય છે તેમ તેમ જે દાણો છે એ મગફળી એટલે કે જમીનથી દૂર થતો જાય છે। એવી જ રીતે આપણા જીવન સાથે પણ એવું જ થાય છે કે આપણે જ્યારે છોકરાઓ બધા નાના હોય છે ને ત્યારે મા બાપ બધા જોડે હોય છે અને જેમ જેમ છોકરાઓ મોટા થતા જાય છે તેમ મા બાપ દૂર થતા જાય છે। અમુક લોકો તો એવા હોય છે કે જ્યારે પોતાના મા બાપને ઘરની બહાર પણ કરી નાખે છે। જેમ કે આ મગફળી મોટી થઈ જાય એટલે દાણો ઓટોમેટિક છૂટો પડી જાય છે। એટલે દોસ્તો આ મગફળીનો દાણો એ જ એના માતા પિતા છે, જેમ કે આપણા જે માતા પિતા જે આપણું સર્જન કરે છે। એટલે દોસ્તો હું શું કહેવા માગું છું એ તમે સમજી ગયા છો। ચાલો દોસ્તો, તો હવે આપણે ચા પીવા માટે બંદા લોક બધા તૈયાર થઈ ગયેલા છે અને પેલી બાજુ જે છાંયડો છે ત્યાં ચા પીવા માટે જાય છે। અને દોસ્તો ચા પણ આવી ગયેલી છે અને ચા ઉપર એક શાયરી થઈ જાય કે રામ રાજ મેં दूध मिला और कृष्ण राज में घी। अरे रे राम राज में दूध मिला और कृष्ण राज में घी। अरे कलयुग में तो चाय मिली, તું ફૂકી ફૂકીને પી। દોસ્તો બધા લોકો બહુ થાકી ગયેલા છે, તડકો પણ છે અને ચા પીવા પણ બધા રેડી થઈ ગયેલા છે। આ તમે જોઈ શકો છો, કેટલી પણ આવી ગયેલી છે, ચા પણ આવી ગયેલી છે। અને દોસ્તો કેટલી ગરમ કહેવાય કે કેટલીની અંદર વાળી ચા ગરમ કહેવાય દોસ્તો, તમે કોમેન્ટમાં જરૂર બતાવજો। કેમ કે અહીંયા બધી પબ્લિક જે ચા પીવા માટે બેસી ગયા છે અને તમે જોઈ શકો છો લોકેશન। चलो दोस्तों, तो આપણે મગફળી ઉખેડવાનું પણ પૂરું થઈ ગયેલું છે અને હવે બધા ખાવા માટે જમવા માટે બપોર થઈ ગયેલો છે
એટલે બધા વાડીએ જઈએ છીએ. અને દોસ્તો અહીંયા આપણો વિડીયો સમાપ્ત કરીએ છીએ. તો પાછા નવા વ્લોગમાં મળશું. આવજો, બાય બાય, ટાટા.